આજે રસોઈનો ટાઈમ થતાં મેં ફ્રીજમાં જોયું તો ફ્લાવર હતું, કોબી હતી અને ગાજર હતા. તો મેં વિચાર્યું કે શું બનાવવું. તો મેં પહેલાં તો ફ્લાવરનું શાક બનાવવાનું વિચાર્યું અને ગાજર મરચાંનો સંભારો બનાવવાનું વિચાર્યું. તો મેં ચાલો આ બધું શાકભાજી સુધારી લઉં. બધું શાકભાજી મસ્ત મજાનું સુધારી લીધું અને પછી શાક વઘારવા માટે કુકરમાં તેલ મૂકી દીધું. તેલ આવી ગયા પછી લસણનો વઘાર કરી અને સુધારેલું શાકભાજી નાખી દીધું. પછી બધા મસાલા કરી અને મસ્ત મજાનો શાકનો વઘાર કરી નાખ્યો. એક બાજુ શાક વઘારાઈ ગયું અને બીજી બાજુ સંભારો વઘારવાનો હતો. તો સંભારો વઘારવા માટે તપેલામાં તેલ મૂકી અને તેલ આવી ગયું પછી જરૂરી મસાલા નાખી અને સુધારેલું શાક નાખી દીધું અને મસ્ત મજાનો મસાલો કરી અને સંભારો વઘારી નાખ્યો. હવે શાક અને સંભારો પાકે ત્યાં હું મસ્ત મજાનો લોટ બાંધી લઉં. લોટ પણ બંધાઈ ગયો છે અને શાક અને સંભારો પણ મસ્ત મજાના પાકી ગયા છે. તો ચાલો હવે હું રોટલી કરી લઉં. થોડી વારની મહેનત પછી ફાઇનલી મારી રોટલી થઈ ગઈ છે બધી રેડી. જમવામાં રોટલી, પાપડ, સંભારો, શાક, છાશ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો હવે હું જમી લઉં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને મોરબીની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.